ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપળિયા ગામે ઘરના ઓટલા પાસે બેઠેલા પૌત્રને ત્રિપુટીએ ગાળાગાળી કરી મારામારી કરતા પૌત્રને બચાવવા પડેલા દાદાને ત્રિપુટીએ માર મારતા ગંભીર ઇજાઓના પગલે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા 9 દિવસની સારવાર બાદ મોત થતાં પોલીસે ત્રિપુટી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર વાગરા પોલીસ મથકની હદમાં આવેલા પીપળિયા ગામે ફરિયાદી જગદીશભાઈ રાઠોડ તારીખ 24/2/2026ના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હોય તે દરમિયાન ત્રિપુટી વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા તમામ રહેવાસી જૂના ફળિયા પીપળિયા નાવ ગામની મોહમ્મદભાઈની દુકાન પાસે ફરિયાદી પૌત્ર જગદીશ રાઠોડનાઓને ગમે તેમ ગાળું બોલી ઝઘડો કરી લાફાવાડી કરતા જગદીશ રાઠોડના દાદા સોમાભાઈ મગનભાઈ રાઠોડ વચ્ચે પડી તેને બચાવવા જતા ત્રિપુટીએ દાદાને છાતીના ભાગે લાકડાના સપાટા મારી મૂઠ માર મારી તથા બિપિનભાઈ વસાવાએ કમરથી નીચે પેડુના ભાગે લોખંડની પાઇપો મારી મૂઢ માર મારી ગંભીર ઇજા કરતા ઇજાગ્રસ્ત સોમાભાઈ રાઠોડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 9 દિવસની સારવાર બાદ આખરે સોમાભાઈ રાઠોડે દમ તોડી દેતા ત્રિપુટી સામે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારા વિનોદ વસાવા, બિપિન વસાવા અને નગીન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપળિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડનાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા। જે વખતે આ કહેવા જતાં આ કામના જે ત્રણેય તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂઢ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા। ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે।